હાય ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ઘણા દાડાથી વિડીયો બનાવ્યો નહોતો, હવે રખડતા બનાવી દઈએ વિડીયો. જો આવો તમે જોતા નહીં એટલે યાર વિડીયો બનાવવાની મજા આવતી નહીં. એટલે વિડીયો જુઓ તો અમને કોઈક બનાવવાની આગળ ઈચ્છા થાય, એટલે બીજું કોઈક નવું લાવતા રહીએ. તો આજે બોર ખાવા જવાનો વિચાર હેડે છીએ તેને ભાઈ બોર ખાવા. બોર હક નહીં તો કોઈ આઈડિયા નહીં, પણ જઈએ છીએ, જોઈએ હશે તો ખાસ્યું ન કર પાછા આવીશું. બરોબર એટલે વગામ જઈને કોઈક કરીએ. હા બાપ બતાવીએ, જે ડિસ્કવરી કરવાનું થાય તો ડિસ્કવરી કરીએ, જે કરવાનું થાય કરીને જ છે. જુઓ આગળ અરે જો જૂનું તળાવ વૈકણ કહેવામાં આવે. પહેલાં કઢિયા હતા ને વહીથી લુગડો ધોવા, પાણી પીવા બધું વહીથી ભરી જતા. આર્યું તળાવ એટલું પવિત્ર હતું ને તે બધી પબ્લિક વૈકણ જ આવતી. કોઈ બળજન પાણી પાવું હોય તો ડોલ ભરીને આગું લાવી જઈને પાય. એટલે આર્યું પૂર્વજોનું ભાઈ બતાવજી યાર. પૂર્વજોની નિશાની, આરી પૂર્વજોની નિશાની હાલ નિશાની રહી સાચવી રાખી હજુ નિશાની એવું કોઈ રાખ્યું જ નહીં ના તળાવમાં. તળાવ સો તો નિહાળો, આ વિડીયો નિહાળો તો પાછી ગામની પરંપરા તાજી થાય. તો આ તળાવની સર્જરી પાછી કરાવો. આજુબાજુ દિવાલ બનાવરાઈએ, અંદર મસ્ત સ્વિમિંગ પુલ જે સિસ્ટમ કરીએ, તળાવ આપણું હોળીઓ મીચીએ. છોકરો બધા આવો જો. તળાવ ખાતે તળાવ નહીં, આરી મામૂલી તળાવ નહીં, આ ગળિયાવાળીનું તળાવ હોય જે પેલા પશુપાન મોંચો હતા ને એ વખતનું લ્યા. ઈમોને પહેલાનું પહેલાનું અમારી 3 પેઢી પહેલાનું. હા તો અમે તો ચોથી પાંચમી પેઢી આવીએ. કહેવામાં આવે કે બળજન પાણી પાવું હતું તો વચ્ચે ડોલીથી ઉલચીને આગળ લઈ જઈને પાતા પાણી. એટલું પવિત્ર તળાવ હતું. અત્યારે તો બધું પથારી ફરી ગયો. ઘર તકલીફ પડે. અત્યારે ડોલે રહી નહીં, તળાવે રહી નહીં. નોમાં નિશાન કાઢી નાખ્યું અને અહીંયા અમે સર્જરી કરવા આવવાનું. પણ મશવરો તો કરવો પડશે. હવે ખેતરમાં જઈને થઈને એટલે લાગે કે ખેડૂત રક્ષક આવ્યા. હેડે બોર ગોતો આ બુલી ફેરી નાખી. આજ તો જે બનાવીએ તો કહેતા નહીં. ચડ્ડી બંડીમાં આવી ગયા. ઘરે તો આવા દેશમાં ચડ્ડી બનિયાન જે છીએ આ છીએ, ગરીબ માણસ છીએ. ના મોભી કદી ગરીબ ના હોય. સર તમે જોઈ ગયા તો આગલા વિડીયોમાં તો બધું તન જેટલું આવી ગયું. તળાવ ને હોય બધી પબ્લિક વિહમો કરવા આવતી, ત્યાંથી 4 લઈને આવે. વિહમો આટલા કરતી. પેલું ઘોઘાનું મંદિર અત્યારે ઘોઘો ફેણ તળાવ તો નહીં. અમારો વિડીયો એક વય બનાવેલો વિડીયો ધોળાય બહુ ધોળેલા. હાલ યુટ્યુબમાં એ તો વિડીયો રહ્યો નહીં, પણ ધોળાય બનાવેલો. બધા ધોળાય મારો ભાઈ કરીએ. અત્યારે એરા લોકેશન ઉપર જવાનું હોય તો વિડીયોમાં બનાવ્યો. આગળ જોઈએ શું થાય, મશવરો કરીએ આગળ. આ રસ્તો એવો જ્યારે અમારે ગળિયાથી ગાડું લઈને જતા ને તો આ રસ્તેથી જતા. હાઈવે આવી ગયો એટલે આ રસ્તો બંધ થઈ ગયો. એટલે અમે હેડીને જઈએ છીએ. આ રસ્તો ઉનાવા જાય પછી શેલડીના બારા, પછી કાળેંગળાનો ભોર, પછી નાળિયેર, એ બધું વહીથી લઈ જઈને ગોમમાં જઈને ખડકતા. એમાં કાળેંગળાનો ભોર તો બહુ ખર્ચેલો ગોમમાં લઈ જઈને. શું કહેવું લે તમારે? આ જીમ નવી ટેકનોલોજી આવે ને જૂનું બધા માણસો મૂકી દે. એટલે અમે જૂનું બતાવીએ છીએ તો અમને ખબર પડે. અમારો છોકરો જોવો તો મને ખબર પડે કે પપ્પા આ વિડીયો બનાવ્યો હતો. અને ઓનો છોકરો કોક દાડી મને એમ કે ધવલ, હું તો ભા જેવો લાગુ જ છું કે ધવલભા એ મારો ડોહો બે ભેગું વિડીયો બનાવતા અને આવું બધું જૂની યાદો તાજી કરતા. એટલે ખબર પડે વસ્તારને ઓના કે આવું હતું પહેલાં. ને તારી બધી ટેકનોલોજી આવી, બધું બદલાઈ ગયું. જો ડોહા તો આવતા પણ અત્યારે આવી જ સીધો હોય ગાડો લઈ. તો અત્યારે એવી થોડી ટેકનોલોજી બધી જતી રહી, પણ આ જે જૂનું ઘડિયાવાળીનું 1-2 ડોહા જીવ્યું હીરો પરંપરા હેઠળ તો આવું તો અમે તાજી કરીએ છીએ. અત્યારે કોઈ તાજી કરે તો નહીં.
એવું કેવું અમે નવું લાવી જેવું કરીએ તને હવે અમે તો એવાના જોઈએ કે થોડી પાઘડી વાળા દેખાયું જોઈએ ને અત્યારે ધોતી ના આ તો સદ નહીં ચોય બધા ડોહા જતા રહ્યા તમે એવું ના વિચારે ખેતરમાં અહીંયા રૂપિયામાં જતા છીએ ખાલી મોજ કરવા જઈએ ખાલી બોર જોવા જઈએ હવે કને આયા હોય તો છોકરાને દેખી લઈ લેવા જૂની યાદો તાજી કરવા માટે કેમ કે હું ખુદ જાણું હતો ને આવો એટલે બહુ રખડ્યો વગરામ આર્યા જ વગરામો એક ખેતરનો ખૂણો બાકી મેળ્યો નહીં દોડામ દોડ કર્યું કેમ કર્યું એ બધું ના કહેવાય કેસી તમે કહો આવું કરતા એવું કહી દે હવે એટલે હું જ ઘણા ટાઈમ પછી વગડાની વિઝિટ મારવા આવ્યો જોઈએ જેવું જેવું બધું બદલાવા આવ્યો બગડો ફૂનો તો નહીં પડી ગયો પડી ગયો ને હજી અંબાલ તો લીજ છે ઘણા માણસો ઉનાળો આવે એટલે બધા ની હારે ફરવા માટે અમે કુછ નહીં ગયા વચ્ચે આવી ગઈ અમે આ જો हमारे यहाँ गोबनी देसी गाय इस गैया को हम मैया मानते हैं જોજે બાપા જોજો જોજો ઉલાવે ના આ ગાયનો એટલે હાલ મૈયા માનતા તો ના ઉલાવાની વાત મને એવું લાગે કે પેલે મારવા એવું થાય મને મૈયા તો શું છે ના મારે એમ તો પણ શેક નહીં ગાય પરંપરા આ બધી એ અમારે દેહાઈ ભાઈઓ જો સાચવી રાખી છે શહેરનું અમને ના ફાવે ગોમડે છે ને ગોમડે રહેવાના શું કેવું લે દેશી છે ને દેશી રહેવાના દેશી અમારી ચાલ ને દેશી અમારી દાલ દેસાત પેલા બોલ્યો બોલ મળી ગયો હે એટલે મને પહોંચી વળ્યો અમે ઓકે બોલ આ બતા બોર બતા આ કેટલો બધો દીદી અરે હોય ને નાસ્તા ખાલી ઉપર પછી લઈ લેજો અરે વાહ શેક નહીં પેલો વઠા ખાયા કહેતો નહીં કે આવો પાછો બાજુ હોય તો આ રહ્યો કોઈ ગુજરાત તો તમારે પોણી થયા થોડું બોર પાછો નહીં એવું ના વિચારતા કે અમે બોર ખાઈએ ને આયા વિડીયો ઉતારું પેલા ગેસ નહીં દીધો લાખો ભાગન અહીં જો બોલે અમારો વિડીયો કોક શીખવા મળશે બોલ નહીં શીખવા મળશે જીવન જીવું ટેકનિકલ લે બોલ નહીં શીખાલ છે અરે કાંઈ ના ઊંચો થઈ થઈને ખવાય જૂની યાદો તાજી થાય ને યાર કેટલો રૂપિયો અમારા જોડી રૂપિયો ઓછો આ લઈ રહીએ બજારમાં વેચાતા પણ ના અમારો ઘણો જ આપવું અમારે તાજો જ ખાવા જે મહેનત કરીને હાસિલ કરવામાં મજા આવે ને મજા બીજે ચોય ના આવે મહેનત એટલી જ ખાલી હેડી ના બુ પર ખાવા તો કે એટલે એમાં કોઈ મહેનત નહીં આ પગ છૂટા થઈ ગયું બીજું ના પગ છૂટા કર્યું છે ને ક્યાંક નહીં પગ છૂટા થઈ નહીં જાય જો. આ કેવું લાગે માહોલ આમ પગ છૂટા કરી ગઈ ને તો લાખવાળી ટેકર લઈ લઈને હેડી આ તો જાતે અરે અંદાજમાં આવ્યો હો ભાવ છે ને શેક નહીં ઇન્ડિયન રેલવે રેલવે જાય પણ દેખાડી નહીં શું કહેવાય ધવલે પેલું શું કહેવાય માલગાડી હા ટ્રેક અરે રેલગાડીનું નહીં લ્યા આ રહ્યું જંગલ વાળું સર આ કોમેડી જેવું જ કોમેડી કરીએ અમારી દેશી ડિસ્કવરી જોવાની મજા આવે થોડી ઘણી લા તારું ફોન જાઈનો વિડીયો બનાવ હું આમાં શોર્ટ બનાવેલો નહીં તમારે મારો ગેલો તાજી એલા આપણો બધે ગરમ પાણી કેવા થાય આ તો ઉપર આપણો મસ્ત ડિસ્કવરી વાળા લાકડો નું વિચાર્યું બા આગ તો હળગાવી પડે કે આગ વગર તો મેળ પડે તો વધે ખાવાનું એ જંગલ જેવું લાગે બધું શું કહું લે જવલ લે હવે તમે એવું વિચારો કે ડિસ્કવરી કર્યું પણ ગમે તે કર્યું મિત્રો વ્લોગ બનાવવાની મજૂરી ચાલવા જો બાવળિયામ પતા વ્લોગ બનાવ્યો ચાલુ કરો બોર ખાવાના બોનો વ્લોગ બનાવવા સારી રે કામ કરવા
રસ્તા વસ્તા મળતા નહીં એટલે ડિસ્કવરી જેવું જ છે આ એ કે હોધી નીકળવું પડે. તમે એમ વિચારી શકો આ શું કરતા છીએ આવું. હવે ડિસ્કવરી ચાલુ કરવું પડશે આમાં સાપ ને જમેલો ને અજગર ને બધું પકાવવા રાખવું પડશે. કોઈના ઘેરવા આવે તો આરે જો મને કઈ થઈ ગયું. આપણે કાઢવાની તો જરૂર જ નહીં, ખાલી આમ જોઈશે ને કે આ જો આ રસ્તો આવી ગયો. હવે આવ્યો જંગલમાં નીકળી તેવું તો હું તો જેટલું બધું દૂર આવી આપણે બોર તો મળે નહીં, કાચો પાકો મળ્યો હજુ નહીં સીઝન આવી લાલ ગુમ જોવું અમારે તો. લાકડો બહુ પડે હોય તો બીજું કોઈ સર નજર તો જાય અમારી કણ વળતી ગેસ ના હોય તો આવો લે આ કુંડાળી ભારી બધી લઈ જો. ખાલી ઓર્ડર આપી દો લે ગાડી ફેંકવા દે ચાલ લાલો દિવાળી બેન નું ગીત વાપરો. પછી સુભાગર ના વાપરતા પેલો શું કહેવાય વધ્યા કા સુભાગર નું ગીત હતું પેલું ઊંચા લેબડામાં જ ભમરામાં જ બેઠું. એનું નહીં લે પેલું વાળમાં વેચુડો પડે હતું વેચુડો એટલે આયેલો એમાં પાકા આવે જો ચાલ ચોક ચોક આયા અરે અમે આવી ગયા બોર ખાવા અમે અહીંયા બોર ખાવા તો તરસ લાગી એટલે ચોક પાણીની ખોદમાં નીકળીએ અમે. આ રીજો હા બોર બનાવેલો છે હરી ના પડો તળાવ ભરેલું આ બધું નાખે. બરે વેચું વાળમાંથી નીકળ્યું વેચતો જોયા. આ દેખાય તમને જતો રહ્યો એટલી વાર વેચનો હતો ભાવ. ડિસ્કવરી વ્લોગિંગ આ તો ડિસ્કવરી વ્લોગિંગ અમારે લખી દેવું પડશે એની ચેનલનું નામ જ આખું કે ભાઈઓને આખી ગયા ડિસ્કવરી હા કરવા. અમારા ગામના રાયડો અમારે ગામમાં ખેતી આવી થાય રાયડાની આ કપાસ આ કોઈને ખબર ના પડતી ને તારે શીખવાડો બા. બધું કમ્પ્લીટ તમને વાઢવા સુધી લેવડાવવા સુધી બધું કરી છીએ અમે અમારે ટોટલ બધા સાથે ખાલી હોય ધનજીએ મજૂરોની હોય. હવે બધા ધંધા ચાલુ કરવા પડશે હોય કે આ થઈ જાય ને એ થઈ કાંટો નતો